વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે 5 દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન, મફત છાશ વિતરણ કરવામાં આવશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના સહકાર સાથે સુરત સ્થિત ધી ઇવેન્ટ થિયરી સંસ્થા દ્વારા સુરતના 5 થી 9 જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. 5 દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે, જે અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન, મફત છાશ વિતરણ કરવામાં આવશે. ધી ઇવેન્ટ થિયરીના સંસ્થાપક રામ અવતાર યાદવે જણાવ્યું હતું કે સુરતને હરિયાળા શહેરમાં પરિવર્તિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમે 5 જૂને ઉજવવામાં આવતા વિશ્વ પર્યાવરણ દિવસના સન્માનમાં એક યુનિક પહેલ ગ્રીન કોર્નર રજૂ કરી રહ્યા છે. ગ્રીન કોર્નરનો ઉદ્દેશ્ય પર્યાવરણીય જવાબદારીની ભાવના કેળવવાનો છે. સંસ્થા દ્વારા જીપીસીબી અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સહકાર સાથે વિવિધ ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે. કાર્યક્રમના આયોજન માટે સુરતની જીવાયુ મિલ્ક પેલેસ, અનુપમ રસાયણ કંપની, એચડીએફસી બેંક, એમેરોન બેટરી, ગ્લોબલ કોલાયન્સ, પ્રાઇમેક્સ મીડિયા વગેરે સંસ્થાઓનો પણ સહકાર મળ્યો છે. બ્યુરો રિપોર્ટ, SD ન્યૂઝ ગુજરાતી. રમેશ સત્યની સાથે. મારું નામ રાકેશ ભાટિયા છે અને હું એમરોન બેટરી ભેડિયા ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ તરફથી સુરતથી આવ્યો છું, જે છેલ્લા 22 વર્ષથી સુરતમાં એમરોન બેટરીના ડિસ્ટ્રીબ્યુટર છું. સર, આજે પર્યાવરણ દિવસ છે, તો આજે પર્યાવરણ દિવસ છે, એના સંદર્ભમાં જે આજે આ પ્રોગ્રામ રાખ્યો છે તે બહુ એકદમ સરસ અને વ્યવસ્થિત પ્લાન કરેલો પ્રોગ્રામ છે કે તમે અહીંયા આવશો તો તમને પીયુસી ફ્રી અને કોલ્ડ ડ્રિંક્સ બી આપવામાં આવશે. અને મારો એક સંદેશ છે કે અત્યારે હાલમાં જેમ આપણે એસઆઈપી કરીએ છીએ કે હર મહિને સિસ્ટમેટિક પ્લાન કે હર મહિને આપણે બચત કરીએ છીએ, તેવી રીતે પર્યાવરણની બચત કરવા માટે હર વર્ષે યા હર કોઈ ફેસ્ટિવલે આપણે આપણા થકી એક વૃક્ષનું રોપાણ કરવું જોઈએ કે જેના કારણે આવતી પેઢી આપણી તે સુઘડ અને સ્વચ્છ હવા લઈ શકે. એ મારો સંદેશ છે. જે આપણું નામ જીગર લખાણી. જે આજે શું કાર્યક્રમ છે તે લોકો આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, જેથી વિશ્વમાં એવા સમાચારો આપવા માગું છું કે વિશ્વમાં લોકો જેમ કે વીજ વપરાશ છે તો ખોટો દુરુપયોગ નહીં કરે. જેમ કે વૃક્ષ રોપણ છે તો એ બહુ જરૂરી છે આવનારા ભવિષ્ય માટે. જેટલા વધારે વૃક્ષો વાવશો એટલું જ આવનારું ભવિષ્ય સુંદર અને સુખમય બનશે. શું લોકોને શું સંદેશો આપો? લોકોને એટલો જ સંદેશો આપવા માગું છું, જ્યાં જરૂર હોય ત્યાં એટલો જ વપરાશ કરે. જેમ કે વાહનોનો દુરુપયોગ ઓછો કરો, જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય. લોકોને એટલી અપીલ કરું છું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારેમાં વધારે કરવો, જેથી કરીને પ્રદૂષણ બહુ જ ઘટશે અને વિશ્વ એક સુંદર બનશે.